નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ઉપલેટામાં જિલ્લા પોલીસ વડાના આદેશથી સ્થાનિક પોલીસ દ્વારા સાયબર સુરક્ષાનો શંખનાદ સાયબર ડાયરો યોજાયો। ડાયરામાં એએસપી સિમરન ભારદ્વાજ સહિત શહેરીજનો અને આમ જનતા વિશાળ સંખ્યામાં જોડાયા હતા। શહેરના બાવળા ચોકમાં સાયબર ડાયરામાં વેપારી મંડળના આગેવાનો, સામાજિક આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા। સ્થાનિક પોલીસ દ્વારા આયોજિત સાયબર સુરક્ષા શંખનાદ સાયબર ડાયરામાં એએસપી સિમરન ભારદ્વાજ ઉપસ્થિત રહી લોકોને જણાવેલ કે આજના ડિજિટલ યુગમાં સાયબર ફ્રોડથી બચવા અને જાગૃત બનવાના ઉપાયો સૂચવ્યા હતા। સાયબર ફ્રોડનો ભોગ બન્યા બાદ સજાગતા સાથે કેવી રીતે કઈ જગ્યાએ ફરિયાદ કરવી, તપાસ દરમિયાન અધિકારી અને પોલીસને સહકાર અપાય તો ગુનેગારો સુધી ઝડપથી પહોંચી શકાય તે માટે સહકાર આપો। લોકોએ બને ત્યાં સુધી મોબાઈલનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો, બિનજરૂરી મેસેજ કે કોલ રિસીવ ન કરવા તે આમ જનતાના હિતમાં છે। આ સાયબર ડાયરામાં સ્થાનિક પીઆઈ બીઆર પટેલ તેમજ પોલીસ સ્ટાફ જોડાયો હતો। અહેવાલ ભાવેશ ગોહિલ, ઉપલેટા। આઈજીપી સાહેબ રાજકોટ રેન્જ અને પોલીસ અધિક્ષક શ્રી સાહેબ રાજકોટ ગ્રામ્યના નિર્દેશ મુજબ આજરોજ ઉપલેટા પોલીસ સ્ટેશન દ્વારા એક સાયબર ડાયરોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઉપલેટાના લોકોને ભાગ લીધો। આ સાયબર ડાયરામાં ગુજરાતમાં વધતા સાયબર ક્રાઇમ અને એના અટકાવવા માટે શું શું કરી શકીએ આ લોકો દ્વારા ડિસ્કસ કરવામાં આવ્યું છે, જેમાં ઉપલેટા પોલીસ સ્ટેશનની સાયબર ક્રાઇમ્સના વિરુદ્ધ જે કાર્યવાહી છે એની પણ ડિસ્કસ કરવામાં આવી છે અને લોકોમાં આ અવેરનેસ ફેલાવવામાં આવી છે કે કોઈ પણ ઇન્સાન સાયબર ક્રાઇમનો ભોગ બની શકે છે અને એમાં એવું કોઈ દોષ નહીં થાય અને એવું કોઈ બનાવ કોઈના સાથે બનીએ તો આ જે ભારત સરકારની સાયબર હેલ્પલાઇન છે 1930 એટલે કે 1930 એમાં તરત જ કોલ કરી શકીએ છીએ અને તરત જ આ ઉપલેટા પોલીસ સ્ટેશનને જાણ કરી શકીએ છીએ અને એના જે સાયબર ફ્રોડના લોકો ભોગ બને છે એ પોલીસના જાણ કરવાથી એને લગભગ જેટલું પણ થઈ શકે એટલું 1930માંથી ઓનલાઈન પૈસા રિફંડ મળે છે અને જે અપરાધી છે એના સુધી પણ પોલીસ પહોંચે છે।